હવે એક વ્રજની 70-75 વર્ષ પહેલાની સાચી બનેલી વાત કરી અને આપણે ભાગવત પારાયણનું પઠન પાઠન કરીશું. વૃંદાવનમાં એક સંત આવ્યા. એ પેલા સંત નહોતા, પણ વ્રજમાં આવ્યા, યમુના પાન કર્યું, ગિરિરાજ બાવાની પરિક્રમા કરી, વલ્લભના દર્શન કર્યા, વ્રજવાસીના ઘરના ટૂંક લીધા. વ્રજમાં જાઓ ને મારા વાલા, 10 દી રહ્યો કે 2 દી રહ્યો કે 40 દિવસ, વ્રજવાસીના ઘરનું એક ટૂંક લેવું. ઠાકોરજી રાજભોગમાં વ્રજવાસીના ઘરની હાંડી ન જુએ ને ન અરોગે ને ત્યાં સુધી રાજભોગ આરોગે નહીં. તો આજની તારીખમાં પણ ઠાકોરજીને વ્રજવાસીના ઘરનું ભાવે, તો એ વ્રજવાસીના તમે ગમે ના ઘરમાં જાઓ અને એમ કહો ને એક ટૂંક આપો, કોઈ વ્રજવાસી મોઢું નહીં બગાડે. હવે એ યમુના કિનારે બેઠા તો યમુનાજીના તરંગો, પેલા યમુનાજી આ 20 વર્ષે આટલું સ્વરૂપ, અત્યારે આપણે યમુનાજી જોઈને જીવ બળી જાય છે. આપણો જીવ બાળે છે પણ આપણે કાંઈ કરી શકતા નથી. તો યમુનાજીના તરંગો ને એમનું ઉછળવું ને એમને ભીંજાઈ જવું ને એમાં કમળ ને આ બધા દર્શન કરતા કરતા એક દિવસ ગયો તો એને દેહાનું ભાન જ ન રહ્યું. બીજા દિવસે એને વિચાર કર્યો કે પ્રભુ તો કદાચ મારી સામું નહીં જુએ, એને આટલા બધા છે, પણ મારા સામનીજી છે ને, મારા રાધાજી છે ને, એ એટલા કોમળ છે, એ એટલા દયામય છે, એ એટલા પ્રેમમય છે. પ્રેમમયી રાધે કરુણામયી રાધે, પ્રેમમયી રાધે કરુણામયી રાધે, દયામયી રાધે સ્નેહમયી રાધે, દયામયી રાધે સ્નેહમયી રાધે. તો યમુનાજીને વિનંતી કરતા કરતા બરસાનામાં ચિત્ત એવું એકતાર થઈ ગયો. રાધે રાધે, પ્યારી છું, લલિતા કી સખી, શ્યામા શ્યામ, વૃષભા નંદિની. એને ખબર નહીં રાધાજીના કેટલા બધા નામ છે. એના હૃદયમાંથી જ ઉચ્ચરે અને જેવું નામ લે એવા એને દર્શન થાય. ત્રીજો દિવસ ગયો, ચોથો દિવસ ગયો, રાધે રાધે, આંખ બંધ થઈ ગઈ, મોઢેથી ખાલી ઉચ્ચાર થાય, રાધે શ્યામા, વૃષભાનંદિની, પ્યારી છું, કરુણામયી, દયામયી, પ્રેમમયી, રસમયી, રાસમયી, દિનતામયી. અંદરથી નામના ઉચ્ચાર થાય, નાભીમાંથી ખાલી અવાજ આવે, ન હાથ પગ ચાલે, કશું જ નહીં. 5 દિવસ થયા, કોઈ દેહ કર્મ નહીં. યમુનાજી જયારે એને બહુ બોલે ને એને એમ થાય યમુનાજીને કે હવે આનું ગળું સુકાતું હશે, તો એવી છાલક મારે યમુનાજી કે એના મુખમાં જયારે રાધે રાધે બોલતા હોય ત્યારે ઓલી છાલક માલેલું યમુનાજીનું જળ એના મુખમાં આવી જાય.
અને પાછા બોલે રાધે. હવે 7મો દિવસ છે. રાધાજી જેવું કરુણામય, પ્રેમમય, દયામય, સ્નેહમય, રાસમય, રસમય, એને લલિતાજીને કહ્યું, લલિતા, આનું ગળું સુકાય છે, આને 7 દિવસથી કઈ મોઢામાં નથી નાખ્યું, હવે મારાથી સહન નથી. તો રાધા વલ્લભજીના જે ગુસાઈજી હતા એને ઠાકોરજીએ સ્વપ્નમાં કહ્યું, સાંભળો, આ હમણાંની જ વાત છે, 70-80 વર્ષ પહેલાની. સાંભળો, માર્યો એક, એને બધા ભોળો ગોપ કહેતા હતા, પણ સામનીજી એનું નામ પાડી દીધું ભોરી ગોપી. શું પાડ્યું મારા વાલા? वो मेरी गोरी गोपी यमुना जी पे 7-8 दिन से यूं ही मुझे पुकार रही है, मुझे बुला रही है, मेरे लिए तड़प रही है. वाको मेरो राजभोग धरा के थाल लेके जाओ सोने को. गुसाईजी आम थई गया. आज्ञा साक्षात राधाजीए કરી. यमुना किनारे આવ્યા. गोरी गोपी, ओ गोरी गोपी, પેલા નથી, અત્યાર સુધી મને ભોળો બધાય કહેતા હતા. આ ભોરી ગોપી નામ આજે 7-8 દિવસથી જેને બોલાવું છું એને જ આપ્યું છે, બીજા આપે. રાજભોગની થાળી આપી. રાધે જો ને પઠાયો હે. આમ કરીને બેસી ગયા. આપણે તો નાચવા માંડીએ, ગાવા માંડીએ, કૂદવા માંડીએ. પ્રભુએ મારું, રાધાજીએ મારા માટે થાળ મોકલ્યો. આના પ્રેમની પરાકાષ્ઠા સાંભળો બધાય. गुसाईजी के सोन तो के लिए थाल भेजा है. કાં બોલો ઈ કે મને આટલામાં ફોસલાવી લીધી. સમજાયું બધાને? નથી સમજાયું. ટ્યુબલાઇટ વેલી કરી દેવા જોઈએ. મને ફોસલાવા માટે રાજો. મારે નથી જોઈતા સોના, ચાંદી, રૂપા, એમની ચૂંદડી, એમની વેણી, એમના શ્રૃંગાર, એમનો રાજભોગ. મારી તો એક જ તમન્ના છે, મારા પ્યારી જો મને દર્શન આપીને આલિંગન કરે. રાધાજી અતિ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થઈને દર્શન દીધા. અને લીલામાં આ વાત કોઈ 200, 500, 1000 કે 5000 વર્ષ પહેલાની નથી, 70 કે 80 વર્ષ પહેલાની છે. પણ આવો પોકાર આપણો નથી, આવો ભાવ આપણો નથી. જો અહીંયા બેઠા હોય ને તો આ મનમાં નક્કી કરી લઈએ, હવે કોઈની પંચાયત કરવી જ નહીં, હવે આઘા પાછી તો કરવી જ નહીં. હવે આપણે કોઈના દોષ ન જોવા, બાપા છેલ્લે આપણે જ ભોગવવું પડે. સાચું બોલો, અત્યારે થાય છે આવું? હા કે ના? હમણાં એમ તો બોલો. પછી બહાર જાય એટલે જો તમે જ બધા, મેં તો કાંઈ કીધું. પણ આનંદ એ વાતનો છે કે રોજ આ બધું સાંભળશું. रोज राधे जी ने राधा का नाम अनमोल लो, राधे राधे, राधा का नाम अनमोल बोलो, राधे राधे. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे, सूरज
भी बोले राधे, चंदा भी बोले राधे। तारों की धार से आवाज बोलो राधे राधे, तारों की धार से आवाज बोलो राधे राधे। चंदा भी ना बोली गई। गंगा भी बोले राधे, यमुना भी बोले राधे, भी बोले राधे, यमुना भी बोले राधे। यमुना की लहरों में सरताज राधे राधे। यमुना की लहरों में सरताज राधे राधे। यमुना भी बोले राधे, गंगा भी बोले राधे। यमुना भी बोले राधे, गंगा भी बोले राधे। राधे का नाम यानी बोल बोलो राधे राधे। राधा का नाम अनमोल बोल राधे राधे। जय। सखी हम होते ब्रज के मोर, सखी हम होते ब्रज के मोर, कहाँ पर उड़ते कहाँ पर झुकते, कहाँ पर उड़ते कहाँ पर उड़ते, हम कहाँ पर करत किलोर, यही हम पर करते शोर। हम होते ब्रज के मोर, सखी हम होते ब्रज के मोर, वृंदावन उड़ते महावन झुकते, वृंदावन उड़ते महावन चुगते, हम गोकुल करत किलोर, सखी हम गोकुल करत किलोर। हमें होते ब्रज के और सखी हम होते ब्रज के मोर कदम पे बैठे, उड़े उड़े मोर कदम पे बैठे, तो बैठे पंख मरोर, सखी हम बैठे कांचन लोर। सखी हमें होते ब्रज के मोर, सखी हम होते ब्रज के मोर। टूटी टूटी पंख गिरी यमुना में, टूटी टूटी पांग गिरी यमुना में, नंद किशोर, सखी नंद किशोर, सखी हमें होते ब्रज के मोर, सखी हम होते ब्रज के मोर बीन मान के मुकुट बनायो, मान में मुगट बनायो, नंद किशोर, सखी वाई पैर नंद किशोर, हमें होते ब्रज के मोर, सखी हम होते ब्रज के मोर, देख लाल मैया हर साई, देख लाल मैया हर साई, देखे चारों ओर, नर सखी जब रहते चारों ओर। हमें होते ब्रज के मोर, सखी हम होते ब्रज के मोर,
કી જય. વ્રજને યાદ કર્યું તો વ્રજવાસી આવી ગયા છે. ગૌશાળા છે તો ગોકુળ આવી ગયો. એક કવિએ સરસ એક વાક્ય લખ્યું તો આજ મેં વાંચ્યું, આવતી હતી ને. સવારે ઉઠીને જોયું તો આંગણામાં મોરપીંછ પડ્યું હતું. સવારે ઉઠીને જોયું તો આંગણામાં મોરપીંછ પડ્યું હતું. મેં કહ્યું મોર આવીને ગયો લાગે છે. ત્યારે માએ કહ્યું મોર નથી આવ્યો, આ તો નંદ કિશોર આવીને ગયો છે. મોર નથી, આ તો નંદ કિશોર આવીને ગયો છે. તો અહીંયા તો ગોકુળ છે, ગાયો છે. આ બધા જે મનથી વ્રજમાં રહે ને એ વ્રજવાસી. અહીંયા બેઠા છે ને, વરસાદ ઝરમર આવે એટલે વ્રજ જ યાદ આવે. ઓલું એક હિંડોળાનું કીર્તન છે, ગાવું નથી. હવે આપણે દસમ સ્કંદનું પઠન કરવું છે. નેની નેની બોંદિયા એ શ્રાવણિયા મેરા ઝૂલના, નેની નેની બુંદિયા સાવરિયા મેરા ઝૂલના. એક ઝૂલો ડાર્યો મેં તો યમુના કિનારે, એક ઝૂલો ડાર્યો મેં તો યમુના કિનારે. ઠંડી ઠંડી લહેરિયા રે, સાવણિયા મેરા ઝૂલના. ઠંડી ઠંડી લહેરિયા રે, સાવરિયા મેરા ઝૂલના. એક ઝૂલો ડાર્યો મેં તો ગૌશાળા આમાં, એક ઝૂલો ડાળ્યો મેં તો ગૌશાળામાં. ગોવિંદ ગોપાલ ઝૂલતા રે, સાવણિયા મેરા ઝૂલના. ગોવિંદ ગોપાલ ઝૂલતા રે, સાવરિયા મેરા ઝૂલના. ઘણું મોટું છે. આ અમાસ શેખ હોય ને એટલે સમજી ગયા ને. આ નિશા મને ફોન માં કે 3-4 અમાસ આવતી હોય તો મહિનામાં. આ પ્રેમ છે, આ ભાવ છે. પણ એક આવે છે ને, આ વાટ જોવાની બહુ મજા આવે છે. નવી નવી સગાઈ થયા હોય, મહિનામાં એકવાર મળવા આવે ને, આખો મહિનો રાહ જોતા હોઈએ. અત્યારે નહીં હો, અત્યારે તો આપણા વખતની વાત છે. બોલો વલ્લભા આનકી. દસમ સ્કંદ અમે અધિક મહિનામાં નક્કી કર્યું હતું કે આખો દસમ સ્કંદ પૂરો કરી નાખવો. એક ભગવતી મને કે તારે પૂરું કરવામાં રસ છે કે પૂરી જગ્યાએ પહોંચવામાં રસ છે? સમજ્યા બેનો ડિફરન્સ? તો મને એવું લાગે છે કે હજી વરસ ચાલશે. કેરીનો રસ હોય ને, એ આમ દવાની જેમ ન પી જવાય. આમ ઘૂંટડે ઘૂંટડે પીએ ને જે સ્વાદ આવે ને, એ બીજાને કહેવાનો ન હોય, અનુભવવાનો હોય. તો એવા એમાં પાછા જીજીનું, પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દસમ સ્કંદ રીંગણ લીલા માખણ ચોરી. ઈશ્વર જેના ઉપર અનુગ્રહ કરે છે એનો જ વિગ્રહ કરે છે. એટલે શું? આપણો માર્ગ અનુગ્રહ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે, કૃપા માર્ગ છે. આપણે બધા કઈ એવા પુણ્ય નથી કર્યા કે વલ્લભભાઈ આપણને વૈષ્ણવ બનાવ્યા. આપણા ઉપર કૃપા થઈ છે. પેલાના જમાનામાં રાજા જાતા હોય ને રથ લઈને, અને ઓલી વાળવા વાળી ગમી જાય ને રાણી બનાવી દે, બનાવે ને મારવાલા. પછી રાજા જોવે નહીં કે આ વાળવા વાળી છે. એમ આપણને બધાને ઠાકોર જયારે પરણાવી અને ગોવર્ધન રાજ્યની રાણી બનાવી દીધા.
આપણે બધા સુહાગણ છીએ. તમારા ને મારા બધા ધણી એક જ છે કે નહીં? હું અલૌકિક વાત કરીશ, લૌકિક નહીં કરું. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે. અહીંયા આટલા બધા આવ્યા છીએ, આમાં કોઈને કાંઈ એકબીજા પાસે લેવાનું નથી. લેવાનું જ મારા વાલા. છતાંય વરસાદમાં કેમ દોડીને આવ્યા? જે લેવાનું છે ને મારે ને તમારે, એ બજારમાં વેચાતું નથી મળતું મારા વાલા. એટલે અહીંયા ગૌશાળામાં આવ્યા છે. આપણે આપણા જ દીકરાને મારીશું, પડોશીના દીકરાને નહીં મારીએ. મારો દીકરો ને સામે વાળાનો દીકરો ઝઘડતા હોય, હવે મેં જોયું હોય કે વાંક કોનો છે? સામે વાળાનો. તો બેને છૂટા પાડીને સામે વાળાના દીકરાને મારું કે મારા દીકરાને? બરાબર. તો જ્યારે જ્યારે આપણી સાથે કાંઈ આવું થાય ને, તો પ્રભુ આપણને આપણા સમજે છે. પારકાને મરાય, મારીને પંપાડે એવો. જે દર્દ આપે ને એ જ દવા આપે. मेरा दर्द भी तू, मेरी दवा भी तू, मेरा प्यार भी तू, मेरा प्रेम भी तू. અમારું બધું તું છો. તારા સિવાય અમારે બીજું કોઈ છે? તમારે છે બીજું કોઈ મારવાલા? હા કે ના? એટલે તમે ડચ કરો એટલે મને સંભળાય નહીં.